દક્ષિણ આફ્રિકામાં રહેતા હિન્દુઓ માટે ઐતિહાસિક ઘટના બની છે. BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનો મહંત સ્વામીના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ સમારોહ સંપન્ન થયો હતો. આ મંદિર ફક્ત એક ભૌતિક રચના નથી, પરંતુ વર્ષોની ભક્તિ, બલિદાન અને સમર્પણનું સાકાર સ્વરૂપ છે. આ મંદિર હવે દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટું હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્ર બની ગયું છે, જેને હિન્દુ ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને આંતરધાર્મિક સંવાદનું પ્રતીક માનવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ પોલ માશાટાઇલે પણ સમારોહમાં હાજરી આપી હતી અને સાંસ્કૃતિક વિવિધતામાં મંદિરના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હું પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, BAPS સમુદાય, તે તમામને ધન્યવાદ કહેવા માંગુ છું, જેમણે આ દિવ્ય સંકલ્પને પૂર્ણ કરવા માટે પરિશ્રમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનું ઉદ્ઘાટન રવિવારે જોહાનિસબર્ગના નોર્થ રાઇડિંગ વિસ્તારમાં થયું હતું. મંદિરનું ઉદ્ઘાટન અને અભિષેક સમારોહ માત્ર હિન્દુ સમુદાય માટે જ નહીં, પરંતુ દક્ષિણ આફ્રિકાના બહુસાંસ્કૃતિક વારસા માટે પણ એક મહત્વપૂર્ણ ક્ષણ હતી. વિધિ બાદ મંદિરમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. આ ઉત્સવ BAPS દ્વારા આયોજિત હોપ એન્ડ યુનિટી ફેસ્ટિવલ હેઠળ 12 દિવસ સુધી ઉજવવામાં આવશે. દક્ષિણ આફ્રિકામાં રહેતા હિન્દુઓ માટે ઐતિહાસિક ઘટના બની છે. BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનો મહંત સ્વામીના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ સમારોહ સંપન્ન થયો હતો. આ મંદિર ફક્ત એક ભૌતિક રચના નથી, પરંતુ વર્ષોની ભક્તિ, બલિદાન અને સમર્પણનું સાકાર સ્વરૂપ છે. આ મંદિર હવે દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટું હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્ર બની ગયું છે, જેને હિન્દુ ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને આંતરધાર્મિક સંવાદનું પ્રતીક માનવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ પોલ માશાટાઇલે પણ સમારોહમાં હાજરી આપી હતી અને સાંસ્કૃતિક વિવિધતામાં મંદિરના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હું પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, BAPS સમુદાય, તે તમામને ધન્યવાદ કહેવા માંગુ છું, જેમણે આ દિવ્ય સંકલ્પને પૂર્ણ કરવા માટે પરિશ્રમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનું ઉદ્ઘાટન રવિવારે જોહાનિસબર્ગના નોર્થ રાઇડિંગ વિસ્તારમાં થયું હતું. મંદિરનું ઉદ્ઘાટન અને અભિષેક સમારોહ માત્ર હિન્દુ સમુદાય માટે જ નહીં, પરંતુ દક્ષિણ આફ્રિકાના બહુસાંસ્કૃતિક વારસા માટે પણ એક મહત્વપૂર્ણ ક્ષણ હતી. વિધિ બાદ મંદિરમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. આ ઉત્સવ BAPS દ્વારા આયોજિત હોપ એન્ડ યુનિટી ફેસ્ટિવલ હેઠળ 12 દિવસ સુધી ઉજવવામાં આવશે. દક્ષિણ આફ્રિકામાં રહેતા હિન્દુઓ માટે ઐતિહાસિક ઘટના બની છે. BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનો મહંત સ્વામીના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ સમારોહ સંપન્ન થયો હતો. આ મંદિર ફક્ત એક ભૌતિક રચના નથી, પરંતુ વર્ષોની ભક્તિ, બલિદાન અને સમર્પણનું સાકાર સ્વરૂપ છે. આ મંદિર હવે દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટું હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્ર બની ગયું છે, જેને હિન્દુ ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને આંતરધાર્મિક સંવાદનું પ્રતીક માનવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ પોલ માશાટાઇલે પણ સમારોહમાં હાજરી આપી હતી અને સાંસ્કૃતિક વિવિધતામાં મંદિરના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હું પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, BAPS સમુદાય, તે તમામને ધન્યવાદ કહેવા માંગુ છું, જેમણે આ દિવ્ય સંકલ્પને પૂર્ણ કરવા માટે પરિશ્રમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનું ઉદ્ઘાટન રવિવારે જોહાનિસબર્ગના નોર્થ રાઇડિંગ વિસ્તારમાં થયું હતું. મંદિરનું ઉદ્ઘાટન અને અભિષેક સમારોહ માત્ર હિન્દુ સમુદાય માટે જ નહીં, પરંતુ દક્ષિણ આફ્રિકાના બહુસાંસ્કૃતિક વારસા માટે પણ એક મહત્વપૂર્ણ ક્ષણ હતી. વિધિ બાદ મંદિરમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. આ ઉત્સવ BAPS દ્વારા આયોજિત હોપ એન્ડ યુનિટી ફેસ્ટિવલ હેઠળ 12 દિવસ સુધી ઉજવવામાં આવશે.